પસાર થતી ઓરસંગ નદીની રેતીના કરેલ સ્ટોક ધારકોને જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ફટકારી નોટિસ। ઓરસંગ નદીમાંથી રેતી લાવી ખુલ્લા પ્લોટમાં રેતીના સ્ટોક કરવામાં આવે છે। જિલ્લામાં સૌથી વધુ રેતીના સ્ટોક આવેલ છે। સ્ટોક કરેલ રેતીના જથ્થાનો ઓનલાઈન રોયલ્ટી મેચ ન થતાં ખનિજ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। ભૂસ્તર વિભાગ દ્વારા 98 જેટલા રેતીના સ્ટોકના માલિકોને નોટિસ ફટકારવામાં આવતા સ્ટોક ધારકો મૂંઝવણમાં મુકાયા હતા। નોટિસ આપી 15 દિવસમાં દંડ ભરવા કાં તો પોતાનો વાંધો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું, પરંતુ 15 દિવસ પહેલા જ રોયલ્ટી લોક કરી દેતા રેતીનું વેચાણ બંધ થતા અધિકારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું। વેચાણ બંધ થતા રેતીનું વેચાણ કરતા વેપારીઓએ કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી હતી, જ્યારે યોગ્ય નિકાલ આવે તે માટે કલેક્ટર દ્વારા સ્ટોકના માલિકોને આશ્વાસન પણ આપવામાં આવ્યું। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા સ્ટોક ધારકોની રજૂઆત સાંભળવામાં આવે છે કે કેમ। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લાના તમામ રેતીના સ્ટોકની માપણી જિલ્લા ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી હતી। એ અંતર્ગત 22 મેના રોજ જિલ્લા ભૂસ્તર કચેરી ખાતે નોટિસ બનાવવામાં આવી હતી, દંડકીય નોટિસ, અને ત્યારબાદ લગભગ 26-27 તારીખની આસપાસ અહીંયાથી આરપીએટી દ્વારા તમામ સ્ટોક ધારકોને નોટિસ મોકલવામાં આવી હતી। નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું, પરંતુ 15 દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામ સ્ટોક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે 10 વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા। જે બાબતે જિલ્લાના તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો, પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે। જે બાબતે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે। જિલ્લામાં કેટલા સ્ટોક છે અને કેટલા સ્ટોકને નોટિસ આપવામાં આવી? 100 ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામ સ્ટોકને માપણી કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે। નોટિસ આપ્યા પછી આજે લોક નહીં આવે તો શું કરશો? તો તમામ સ્ટોક ધારક ભાઈઓ સાથે એસોસિએશન સાથે ચર્ચા કરી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે અમે લોકો આવતીકાલથી પ્રયત્નો કરશું। આ બાબતે લોકચર્ચાનો વિષય એ પણ છે કે મોટા સ્ટોક ધારકોને ઓછું દંડ આપવામાં આવ્યું છે અને નાના સ્ટોક ધારકોને વધારે દંડ આપવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? લોકચર્ચાનો વિષય હોઈ શકે છે, પણ અમારે ઇન્ટરનલ એસોસિએશનમાં આ બાબતની કોઈને અસંતોષ થયો કે એવી કોઈ પણ ચર્ચા આવી હોય એવું અમારે ધ્યાને આવ્યું નથી, એટલે એ બાબતે હું આપને કંઈ કહી શકીશ નહીં। કપિલ પીઠિયા, છોટાઉદેપુર જિલ્લા સેન્ટ્રલ એસોસિએશન પ્રમુખ।